નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો બધા વિદ્યાર્થીઓ? આજે આપણે વાત કરવી છે ડુએસ ડાયરેક્ટેડની અંદર પરીક્ષામાં પૂછાતું એવું સ્ટાન્ડર્ડ 10થમાં સેક્શન ડી ક્વેશ્ચન નંબર 51ના અર્થે ડુએસ ડિરેક્ટેડ જે આવે છે એમાં આવતું નાઉન એન્ડ ધ જેન્ડર એને લઈને ચર્ચા કરવી છે. એમાં સિંગ્યુલર પ્લુરલ આવે ક્વેશ્ચન નંબર 50 અને 51ના અર્થે, ચેન્જ ધ ટેન્સ આવે, એક્ટિવ પેસિવ આવે. એવી જ રીતે સ્ટાન્ડર્ડ 12થની અંદર સેક્શન ડીના અર્થે ક્વેશ્ચન નંબર 49 અને 50ના રૂપે આવતું નાઉન એન્ડ ધ જેન્ડર એને લઈને તલસ્પર્શી અભ્યાસ કરવો છે. નાઉન એન્ડ ધ જેન્ડર. નાઉન એટલે નામ, ધ જેન્ડર એટલે જાતિ, જેન્ડર એટલે જાતિ. ધ નાઉન વિચ ડેનોટ્સ. ડેનોટ્સ એટલે સૂચવવું. નાઉન એટલે નામ કે જે સૂચવે છે. મેલ ઓર ફિમેલ સેક્સ એટલે કે પુરુષ જાતિ કે સ્ત્રી જાતિ. ઇઝ કોલ્ડ જેન્ડર કે જેને જેન્ડર કહેવાય છે. એ જેન્ડરને લઈને જોઈએ વિદ્યાર્થીઓ તો સચ એઝ હોર્સ, ડોગ, ઓક્સ, ફાધર, હોર્સ ઘોડો, કૂતરો, બળદ દાખલો કે પછી ફાધર, આ જે શબ્દો છે એ શું ડેનોટ કરે છે? મેલ સેક્સ એટલે કે જાતિ, પુરુષની જાતિને સૂચવે છે. અને મેર, બીજ, જેમ ડોગ છે કૂતરો તો બીજ કૂતરી, જેમ અહીંયા ઓક્સ છે તો ત્યાં કાવ. મધર, આ જે નામો છે એ શું ડેનોટ કરે છે? ફિમેલ સેક્સ, સ્ત્રી જાતિ. આમ સામાન્ય તौर પર જોઈએ વિદ્યાર્થીઓ તો જેન્ડર છે એ જેન્ડરને લઈને એના 4 પ્રકાર રહેલા છે. જે જોઈએ મેસ્ક્યુલાઇન જેન્ડર, ફેમિનાઇન જેન્ડર, કોમન જેન્ડર, ન્યુટર જેન્ડર. મેસ્ક્યુલાઇન જેન્ડર એટલે પુલ્લિંગ, ફેમિનાઇન જેન્ડર એટલે સ્ત્રીલિંગ, કોમન જેન્ડર એટલે ઉભયલિંગ, ન્યુટર જેન્ડર એટલે નપુંસકલિંગ. વિદ્યાર્થીઓ, મેસ્ક્યુલાઇન જેન્ડરની અંદર આવે બોય છોકરો, ફાધર પિતા, બ્રધર ભૈયા. ફેમિનાઇન જેન્ડરમાં ગર્લ, મધર, સિસ્ટર. કોમન જેન્ડરમાં ઉભયલિંગ એટલે એની અંદર સ્ટુડન્ટ, બેબી, પ્રોફેસર. પ્રોફેસર શબ્દ છે એ બંને માટે વપરાય, પુરુષ અને સ્ત્રી. પ્રોફેસર બેઠા છે, પ્રોફેસર છે તો પ્રોફેસર પુરુષ કે સ્ત્રી. ડૉક્ટર એ ઉભયલિંગ. બેબી એ પણ શું છે કે પુરુષ અને સ્ત્રી બંને માટે વપરાય. સ્ટુડન્ટ એટલે એને કહેશું કોમન જેન્ડર. ન્યુટર જેન્ડર એટલે નપુંસક લિંગ કે જે નિર્જીવ હોય. ઇંકપોટ, સહીનો ઘડિયો, પેન તો ન્યુટર જેન્ડર. ટેબલ ન્યુટર જેન્ડર.
ખ્યાલ આવે છે? એને લઈને જોઈએ વિદ્યાર્થીઓ તો મેસ્ક્યુલાઇન જેન્ડર અને ફેમિનાઇન જેન્ડર મેસ્ક્યુલાઇન જેન્ડર કે જે મેલ પુરુષને ડેનોટ કરે છે, જ્યારે ફેમિનાઇન જેન્ડર સ્ત્રી એટલે કે ફિમેલને ડેનોટ કરે છે, સૂચવે છે. નેફ્યુ તો ભત્રીજો, તો નીસ એટલે ભત્રીજી, હસબન્ડ તો પતિ, વાઇફ પત્ની, MAN મેન પુરુષ, તો WOMAN, અંકલ તો આંટ, બ્રધર તો ભાઈ, સિસ્ટર કે જે બહેન ના અર્થે રહેલા છે. પછી જેમ કે વિડોવર એટલે વિધુર, વિડો એટલે વિધવા, વિડો શબ્દ કે જેના પતિ ગુજરી ગયા હોય એના માટે વપરાતું વિડોવર કે જે એવી વ્યક્તિ કે જેની પત્ની ગુજરી ગઈ હોય તો એને વિધુર એવો અર્થ થશે. બ્રાઇડ ગ્રૂમ, બ્રાઇડ ગ્રૂમ એટલે વરરાજા, લગ્નગારો ચાલી રહ્યો છે, બ્રાઇડ ગ્રૂમ એટલે વરરાજા, બ્રાઇડ એટલે દુલ્હન, દુલ્હા, બ્રાઇડ ગ્રૂમ મીન્સ. પછી જેન્ટલમેન એટલે સજ્જન વ્યક્તિ, સુશિક્ષિત સજ્જન વ્યક્તિ, લેડી તો સુશિક્ષિત સજ્જન સ્ત્રી, ખાનદાની સ્ત્રી. થોડો એક નવો શબ્દ ઉમેરાવું છું, લેડ, LAD, લેડ એટલે છોકરો, તો LASS લેસ એટલે છોકરી. પછી શબ્દ છે LOVER લવર, BELOVED મોસ્ટ IMP છે. શું લેવા? કારણ કે બીલોડ શબ્દ છે, ED લાગે એટલે પછી લોકો એમ સમજી બેસે છે કે ભૂતકાળનું રૂપ છે. કોઈ પ્રેમ કરનાર પુરુષ હોય તો એને કહેવાય લવર, પણ એની
प्रेमिका तो बिलोव्ड शब्द वपराशे BELOVED बिलोव्ड। स्त्री प्रेमिका होय तो एना माटे वपरातो शब्द बिलोव्ड, लवर शब्द नहीं। પછી આગળ વધીએ। વિઝાર્ડ જાદુગર, વીચ જાદુ કરનાર સ્ત્રી અથવા ચૂડેલ, ડાકણ એ બધા માટે વીચ શબ્દ વપરાય। સ્ટેગ STAG સ્ટેગ એટલે સાબર અથવા હરણ, એમાં નર આવે તે। હિંડ એટલે હરણ કે સાબરની અંદર માદા હરણ આવે, માદા આવે તે। પપ્પા, મમ્મા, મમ્મી। લોર્ડ એટલે સ્વામી, રાજા કે માલિક। લોર્ડ શબ્દ હોય તો લેડી શબ્દ વાપરવો। તો પછી ગેન્ડર GANDER ગેન્ડર એટલે હંસ, નર હંસ। તો ગૂઝ GOOSE એટલે માદા હંસ। દરજી હોય એ જે દરજીની સ્ત્રી હોય એના માટે પણ વપરાતો શબ્દ છે ગૂઝ। પછી ડ્રેક એટલે નર બતક। DUCK ડક એટલે માદા બતક। પછી કોલ્ટ COLT ઘોડાનો વછેરો। ફીલી FILLY એટલે વછેરી। પછી બક BUCK એટલે સસલું કે હરણ બંને માટે વપરાતો શબ્દ ડોય DOE સસલું કે હરણ પણ માદા હોય એવા અર્થે વપરાતો શબ્દ। ફોક્સ એટલે શિયાળ, તો એની જે શિયાળની હોય એને કહેશું વિક્ષેણ। પછી જો રેમ એટલે ખસી કર્યા વિનાનો ઘેટો। યેવ એટલે ઘેટી। હોર્સ તો ઘોડો। MARE મેર તો ઘોડી। પ્રિન્સ તો રાજકુંવર। પ્રિન્સેસ રાજકુંવરી। લાયન તો સિંહ। લાયનેસ સિંહણ। પોયટ તો કવિ। પોએટેસ કવિત્રી। હેર તો ઉત્તરાધિકારી વારસદાર। તો એરેસ સ્ત્રી વારસ, આને એર બોલાય, હેર એમ નહીં, એર। ઓથર
એટલે લેખક, ઓથરેસ લેખિકા, પછી કાઉન્ટ, તો કાઉન્ટેસ સામંત, પૈસાદારના અર્થમાં. પછી હોસ્ટ સેવક, નોકર. હોસ્ટ મીન્સ તો હોસ્ટેસ સેવિકા, પરિચારિકા, સ્ત્રી નોકર. પછી જીવ એટલે યહૂદી, જ્યુએસ યહૂદી સ્ત્રી, મેનેજર વ્યવસ્થાપક, સંચાલક, મેનેજરેસ એટલે સ્ત્રી વ્યવસ્થાપક, મેયર મહાનગરપાલિકાના પ્રમુખ, મેરેસ મેયરની પત્ની, પેટ્રોન પાલનહાર, આશ્રયદાતા, પેટ્રોનેસ તો આશ્રયદાતા સ્ત્રી, પીર PEER એટલે કે સજ્જન વ્યક્તિનો સમાનાર્થી શબ્દ આપણે જોયો ને, જેન્ટલમેન, એવા અર્થે પીરેસ. પછી જોઈએ પ્રીસ્ટ એટલે પાદરી અથવા પૂજારી, પ્રીસ્ટેસ, પ્રોફેટ, પ્રોફેટેસ ભવિષ્યની આગાહી કરનાર સ્ત્રી, શેફર્ડ એટલે ભરવાડ, શેફર્ડ તો શેફર્ડેસ એટલે સ્ત્રી. પછી સ્ટેવર્ડ એટલે વ્યવસ્થા જોનાર, ખજાનચી તો સ્ટેવર્ડેસ. પછી વિસ્કાઉન્ટ એટલે વિસ્કાઉન્ટ તમારે ઉપયોગી નથી. પછી એક્ટર જે એક્ટર એટલે ખબર છે અભિનેતા, તો એક્ટ્રેસ. પછી માસ્ટર એટલે શિક્ષક અથવા સ્વામી, તો મિસ્ટ્રેસ શિક્ષિકા માટે વપરાતો અથવા સ્વામીની માટે વપરાતો. બીજી વાર માસ્ટર લખું છું કે જે એક છોકરો હોય તો એના માટે પણ માસ્ટર શબ્દ વપરાય. મિસ એટલે છોકરી, એના માટે પણ.
टाइगर एटले वाघ, टाइग्रेस एटले वाघण, एम्परर एटले सम्राट शहनशाह, एम्पररेस, एम्प्रेस एटले सम्राटनी पत्नी, बेनिफेक्टर एटले पुरुष दाता, कोई संस्था होय के कोई कार्यक्रम होय तेमां दाता आवे ने तो बेनिफेक्ट्रेस, बेनिफेक्ट्रेस एटले स्त्री दाता। पछी कंडक्टर तो कंडक्ट्रेस, कंडक्ट्रेस। एन्चेंटर एटले जादूगर, एन्चेंट्रेस एटले जादूगर स्त्री, फाउंडर एटले संस्थापक शुरू करनार तो फाउंड्रेस, हंटर शिकारी, हंट्रेस। पछी इंस्ट्रक्टर, इंस्ट्रक्ट्रेस, इंस्ट्रक्ट्रेस। नीग्रो एटले हबसी अथवा सीधी एक प्रकारनी जाति छे हबसीनी तो नीग्रेस। प्रीसेप्टर एटले के शिक्षक, प्रीसेप्ट्रेस एटले शिक्षिका। सॉन्गस्टर एटले गायक, सॉन्गस्ट्रेस एटले गायिका। पछी टेम्पटर एटले ललचावनार पुरुष तो टेम्पट्रेस एटले ललचावनार स्त्री। पछी सीमस्टर एटले दर्जी, सीमस्ट्रेस एटले दर्जी सीवण करनार स्त्री। ट्रेटर एटले विश्वासघाती, ट्रेट्रेस विश्वासघात करनार स्त्री, देशद्रोह करनार स्त्री। वेटर
सेवक, तो वेट्रेस सेविका, पछी मर्डरर खून करनार पुरुष, पछी मर्डररेस खूनी स्त्री, सोरसरर जादूगर, सोरसरेस जादू करनार स्त्री, हीरो नायक, तो हीरोइन, नायिका, सुल्तान, तो सुल्तान, सुल्ताना, एडमिनिस्ट्रेटर व्यवस्थापक, वहीवटकर्ता, तो एडमिनिस्ट्रेट्रिक्स वहीवटकर्ता स्त्री, एग्जीक्यूटर वहीवटकर्ता, तो एग्जीक्यूट्रिक्स वहीवटकर्ता स्त्री, टेस्टेटर वश्यतनामું करनार अथवा मृत्युपत्र करनार, टेस्टेट्रिक्स, पछी मिल्कमैन दूध वेचनार, तो मिल्कमेड दूध वेचनार स्त्री, ग्रांडफादर दादा, तो ग्रैंड मदर दादी, लैंडलॉर्ड जमींदार, लैंड लेडी, जमींदार नी पत्नी, पीकॉक मोर, पीहैन डेल, पछी ही गॉट, तो सी गॉट, ही गॉट एटले बकरो, तो सी गॉट एटले बकरी, ही कैट बिलाड़ो, सी कैट बिलाड़ी, मैन सर्वंट पुरुष नौकर, मेड सर्वंट स्त्री नौकर, वॉशरमैन धोबी,
વોશર વુમન, ધોબણ, બુલ કાલ્ફ, વાછરડો, કાવ કાલ્ફ, વાછરડી, કોક સ્પેરો, નર ચકો, હેન સ્પેરો, નર માદા ચકી, જેક એસ, ગધેડો, જેની એસ, ગધેડી, એબટ, મઠાધિપતિ, એબેસ, મઠ માતા, સન ઇન લો, જેઠ, દિયર, જમાઈ, દામાદજી બધા માટે વપરાતો શબ્દ. ડોટર ઇન લો, પુત્રવધુ. બ્રધર ઇન લો, સાળો, બનેવી. સિસ્ટર ઇન લો, સાડી અથવા જેઠાણી. હી બેર, રીંછ. સી બેર કે બિયર, માદા રીંછ. તો આપણે જોયા જેન્ડરને લઈને એક્ઝામ્પલ્સ. એના થકી હજી પણ બીજા ઘણા એક્ઝામ્પલ્સ રહેલા છે જે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ. નમસ્કાર.